ચોથી આકૃતિની સ્ટાર્ટિંગ કરું ભાઈ. આકૃતિ નંબર 4 પાછું થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ. ચોથી આકૃતિમાં રેડી. હવે પાછો પરિકર લઈ 4 લીટી કે 5 લીટી ઉપર અને 4 લીટી નીચે, અને જ્યાં તમે પોઈન્ટ રાખ્યો છે એમાંથી મુખ્ય અક્ષ એક પસાર કરી દો, જેમ આપણે કરતા. આપણા માટે આઈએમપી આકૃતિ રહેશે. હવે પોલીસ કરી લો. માપ લઈને કામ કરશો ને પરફેક્ટ માપ થશે. માપ લો પાછો. 6 સેન્ટીમીટરે ધ્રુવ રાખો, 3 સેન્ટીમીટરે એફ દોરો અને 0 સેન્ટીમીટરે પી દોરો. હવે અહીંયા આપણે દોરવું હોય તો આ વખતે દોરી શકાય કે આ એફ છે ભાઈ અને આ સી છે. હાલો, સી અને એફ ની વચ્ચે ચોથી આકૃતિ આપણે 6 નો એક ડેમો જોયો હતો. ચોથી આકૃતિ આપણે ક્યાં રાખવાની છે? તો સી એફ ની વચ્ચે આ એ અને આ બી. તો હાલો, પહેલું પ્રકાશનું કિરણ જાવ દો સીધું. હવે નિયમ કેવો છે કે જે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે હંમેશા એક જ બિંદુમાંથી નીકળે. ક્યાંથી નીકળે છે? તો કે એફ માંથી. બસ લાલ હાસ્યાને અડવું ન જોઈએ આપણું. હાલ, એટલું થઈ ગયું. હવે બીજું પ્રકાશનું કિરણ આપણે દર વખતે જેમ બે કિરણો તો આપણે સમાન જ દોરવાના છે, છેલ્લો લીટો જ ભરવાનો છે. આને સીધું મામાની ઘેર એટલે ધ્રુવ ઉપર. હવે યાદ કરો કે સાહેબે શું કીધું હતું કે જે ચોથી આકૃતિમાં સીએફ ની વચ્ચે તમે ચિત્ર બનાવતા હોય ને તો એનું ચિત્ર હંમેશા સી થી દૂર મળીએ અને વસ્તુ કરતા મોટું મળીએ. તો 2 લીટીનું છે, માનો મારે 3 લીટી બનાવતા અહીં ટપકું કરીએ અને અહીંથી આ જે ટપકું કર્યું અને ધ્રુવ ને જોડી દો. આ તમારી આકૃતિ બની ગઈ. લાલ હાસ્યામાં તમારે ન જવું જોઈએ. હવે અહીંયા ઉલટી આકૃતિ બનાવી નાખો. આ થઈ ગયું બી ડેશ એ ડેશ. આકૃતિ પૂરી. હા, ક્યાં રાખી છે વસ્તુને? તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, પ્રકાર અને પરિમાણ. 4 વસ્તુ છે, માહિતી લખી નાખીએ. ક્યાં રાખી છે વસ્તુને? તો વસ્તુને રાખી છે સી પર. ચિત્ર ક્યાં મળ્યું છે? સોરી, સી ભૂલ છે, સી અને એફ ની વચ્ચે. ચિત્ર ક્યાં મળ્યું છે? તો કે સી થી દૂર આ ચિત્ર મળ્યું છે. પ્રકાર કેવો છે? તો ઉલટું છે. ઉલટું એટલે શું? તો કે આ સેમ જ હાલશે, વાસ્તવિક અને ઉલટું. હા, પરિમાણ કેવું છે? તો ભાઈ વસ્તુ 2 લીટીની હતી, ચિત્ર 3 લીટીનું છે. તો લખવાનું વસ્તુ કરતા મોટું. હાલો, થોડું કાઢવડું હે, એડજસ્ટ કરતા જરા. દોરવામાં તકલીફ પડતી હોય એટલે એવું થાય થોડું. હાલો, સ્ક્રીનશોટ લઈ લો.